જ્યારે એક્સિડન્ટના લીધે મગજ ઉપર ગંભીર ઈજા થતી હોય છે, ડૉક્ટર એક્ઝામિન કરીને કહે છે કે દર્દીને ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જરી થઈ ગઈ છે, જેના લીધે દર્દીની રિકવર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. શું હોય છે આ ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જરી? શું દરેક ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જરીવાળા દર્દીને રિકવર થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે? જ્યારે એક્સિડન્ટના લીધે મગજમાં મલ્ટિપલ ફોર્સ ક્રિએટ થાય છે, જેમ કે મગજની મલ્ટિપલ મૂવમેન્ટના લીધે મગજની ચેતાતંતુમાં એક્ઝોનલ પાર્ટ જે મગજના સિગ્નલને બાકીની બોડી પાર્ટ સુધી પહોંચાડતો હોય છે એઝ અ રોડ મેપની તરીકે, એ તૂટી જતું હોય છે કે ડેમેજ થઈ જતો હોય છે. એને ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જરી તરીકે ઓળખવામાં આવે છે. એના અલગ અલગ ગ્રેડિંગ હોય છે, જેમ કે ગ્રેડ 1 મગજની બહારનો એરિયા, કોર્ટેક્સ એરિયા. આવી ઇન્જરીના દર્દીઓ રિકવર થવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. પરંતુ ગ્રેડ 2 જે મગજની વચ્ચેનો કોર્પસ કેલોઝમની આજુબાજુનો એરિયા અને ગ્રેડ 3 બ્રેન સ્ટેમનો એરિયા, આ ગ્રેડ 2 અને ગ્રેડ 3 વાળા દર્દીની રિકવર થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે અને સમય જતાં આવા દર્દીની મૃત્યુ થવાની શક્યતા પણ ખૂબ જ વધી જતી હોય છે. જ્યારે ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જરી યંગ દર્દીમાં થતું હોય છે તો એઝ કમ્પેર ટુ ઓલ્ડ એજના દર્દી કરતાં તેમાં રિકવર થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે.